વિસનગર શહેરના વડનગર રોડ ઉપર આવેલ ધરોઈ કેનાલ કેટલાક વર્ષોથી સફાઈના અભાવે લગભગ ખોવાઈ જ ગઈ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. ધરોઈ ડેમમાંથી જ્યારે પાણી છોડવામાં આવશે ત્યારે આ કેનાલમાં પાણી કેવી રીતે આગળ જશે તે પણ એક પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે. શહેરના વડનગર રોડ ઉપર આવેલ જોગણિયા માતાજીના મંદિરની સામે આવેલ બલરામ કોટન મિલ અને ભીખીબા કોલેજની પાછળના ભાગેથી પસાર થતી ધરોઈની કેનાલ શોધવા છતાં પણ જડે નહીં તે હદે ખોવાઈ જતા પરિસ્થિતિની ગંભીરતા જોતા ખેડૂતોએ આ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ધરોઈ નહેર પેટા વિભાગ નંબર 5 વિસનગરને લેખિતમાં રજૂઆત કરી હતી અને હવે જ્યારે આગામી ચોમાસામાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે ત્યારે આ કેનાલમાંથી પાણી કેવી રીતે પસાર થશે તે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહ્યું કે ધરોઈ નહેર વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કોઈ કામગીરી કરવામાં આવશે ખરી. આ વિસ્તારમાં આવેલા ખેતર માલિક દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. હવે તંત્ર દ્વારા ઝડપથી કામગીરી કરવામાં આવશે તેવી આશા આ વિસ્તારના ખેડૂતો રાખીને બેઠા છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. विसनगर के न्यूज़।